સવારે ઉઠીને પેટ ભારે લાગતું હોય અથવા તો પેટમાં બળતરા થતી હોય અથવા તો સામાન્ય વ્યક્તિએ પણ સવારે ઉઠીને કયા પ્રકારનું પાણી પીવું જોઈએ? ગરમ પીવું કે ઠંડુ પીવું? આયુર્વેદમાં કહ્યું છે, સવિતુ ઉદય કાલે તુ પ્રસૂતિ સલિલમસ્ય અષ્ટસેવનમ પ્રશસ્તમ. એટલે કે જ્યારે ભગવાન સૂર્યનારાયણ ઉદિત થતા હોય એનાથી પહેલાં તમારે જે છે 8 અંજલિ એટલે 8 ખોબા ભરીને પાણી પીવું જોઈએ. આ પાણી મોટે ભાગે ઋતુ અનુસાર હોવું જોઈએ. જો તમે ઉનાળાની ઋતુમાં પીવો છો તો હળવું ગરમ હોવું જોઈએ. શિયાળામાં પીવો છો તો થોડું વધારે ગરમ પણ પી શકો, પણ અતિ ગરમ કે અતિ ઠંડુ પાણી ક્યારેય પીવું ન જોઈએ. અતિ ગરમ પાણી પીશો તો પેટમાં પિત્ત વધશે અને ખાસ કરીને દુબળા પાતળા લોકો માટે ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ થઈ શકે છે. અતિ ઠંડુ પાણી પીશો તો તમારું પાચન પણ બગડશે અને પેટ પણ સાફ નહીં થાય. એટલે સવારના નળના કોઠે ઋતુ અનુસાર ગરમ અથવા તો હૂંફાળું પાણી પીવું જોઈએ.